જય માતાજી મિત્રો, હું જોતો બેસન લેવા અને આજે આપણે સેમ ટુ સેમ જે બજારમાં બ્રેડ પકોડા મળે એવા આપણે કોઈ ખેતરમાં અમે બનાવવાના છીએ. એટલે આપણે ચૂલા ઉપર, દેશી ચૂલા ઉપર તો આવો અને જુઓ કે દેશી ચૂલા પર બ્રેડ પકોડા બનાવેલા કેટલા મસ્ત લાગે છે. હેડો. તાચી રહ્યા હો કાઠું ના ના મજા આવે. ચાકુ નતું આપણે ચાકુ પડ્યું ને 3 મહિનાથી કટિંગ કરવા માંડી. અરે શોખ, ખાલી શોખ. બાટી બાટી કરેલું નહીં ને પાહું. હા લે આ જો બેસન જબર જબર. આવ કરો. મરચા 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 બે કાતર તો લાયા હવે. અરે ઘેર પડી તો મુકો લઈ જા દે ને કાપા મેં પડી. શૈલેષજી, હા તમે કોમ કરો, હા આપણે બે જઈએ બટાકા ભગાઈ જઈએ હા. અને આ બધું કરીને આપણે બે જઈએ તે આ મસાલો બનાવી દઈએ માવાનો. અને દેતો હળગાવાનો છે હળગાવાનો જ છે ને તાણ. મારથી હળગાવાય કોઈ. કોઈ ના હળગાવ હળો. હાર્યું એ તમે બનાવી દો હવે. અમે એટલી ઘણા મોનો મસાલો બનાવી લાવીએ બટાકાનો. લે હળો. હા જો હા દોહા આજે આમ છે ને પ્રોગ્રામ બનાવી દીધો હતો તાત્કાલિક. પેલા કોઈક પકોડા કહેવાય ને અંદર ભરી ભરી બટાકું ખાવાના. એટલે આ બટાકાનું આવશે તાણ એમાં થોડો લોચો પડશે. ચમુ લોચો તમાર. પેટ તો ગેસ થઈ જાય. એ તો હિંગ નાખશે આપણે. હા હા એ થોડી વધારે નાખજો. હિંગ લાયા છીએ. હું કહું હા આ જીરું નાખ્યું હા એ તો ફૂટવાય મંડ્યું બરોબર. હા. પણ ચણા લોટ પેલો કણ આલ્યો ને આ બધું શું હોય? ને આ શૈલેષજી, હા ઈકણ જે પેલું પકોડા ઉપર પેલું લગાવવાના આવે ચણો લોટ રબડી ગયો હીરો ઈકણ બનાવવા આલ્યો અને આપણે આજે પેલો બટાકા બાફેલો રે ને એનો મસાલો બનાવવા આયા યાર. બરોબર સમજ્યા તમે? સમજી ગયો હવે. આ મરચો ધોણા આખા આખા ફૂકા ફૂકા લાવો આ બાજુ બટાકા. તાન બીજું હું લાવું તાન. આ ભૂલી ગયા હતા. ભૂલી ગયો એટલે આ લહણની પેસ્ટ લાવ. એના વગર તો તમે શું મિક્સ કરીને બનાવશો તાન. એ વાત સાચી હો તાણ તમારી. પછી લહણની પેસ્ટ બોલો એમ હું એમણે મૂંગા ના રહ્યો. તમે બોલે તમે જો આવડો અમે તમારું કામ નહીં હોય. તમારું કામ કરો તમે. હવે તમે જે બનાવવાનું એ બનાવી દો એકમ થઈ જોજો. શૈલેષજી, હા તો તમે આ મિક્સ કરો હું નાખોડો. મેં તો યાર ધૂણો બહુ આવે. હા આવે તો ભાઈ, હા હું આલી હોય તો આવે તમને. હે હા કોઈ આવ્યું હા હું અને તમે નહીં? મેં હું અબડી તું યાર, મને ખબર નહીં પડતી. એટલે તમે હું નાસું કોઈ સમજણ તો પડી નહીં યાર. તો હું કરતા જ તને તમે. પાછું એ ધોવાના જ નતું. મોય મરચું, મીઠું, હળદર, હા. ધોણા જીરું, હા આ ગરમ મસાલો. બરોબર. પેલું પાણી લાવો ને કા મરચું દાધી જા. લો લેડો. બસ બસ. ચાલશે એટલું? ડબ્બા તડકો વાગો હો ભાઈ. તડકો આગળ. ચાલ ચિયો તડકો? આ તડકો નહીં, હા કુદરતી તડકો. બેતવા શૈલેષજી, આ પકડજો. દો બળાવતા નહીં હોય યાર. મને આ તો બહુ બીક લાગે. એવું તો ઘેર તો તમે જબર વધતા હોય હતા. કોણ? તમે તમને આલું બધું. શૈલેષજી, હા આ માવો તૈયાર થઈ ગયો મસાલો. હા હા તો બટાકા ખોલ દોડો. લાવો. લ્યો પકડજો ને કાં તો ઊંધું પડ્યું તો જીવ પોણીમાં. થઈ ગયું હા રેડી. જો લાવ. ભાગવા જબર ટાઈમે આ હું બેઠો હું ઉભારો છૂટા કરવા દો આમ. એ વાતે સાચી ભાઈ. તાળ ભાઈ. મિક્સ થાય ને સરખું મિક્સ થાય ના રહી જાય. એ વાતે સાચી હો, સાચી વાત છે. લે રમતુજી, હા આ તેલ ગરમ કરવા મેં મેલ દીધું, એ થઈ ગયું ભાઈ. આ થઈ ગયું. આ આ તો તમે કોમ કરો, હા. આરી ઈકલ લઈ જો
અને પેલું મને વેડ ભરીને આલો અને હજી તમારે પેલો લોટે બંધાઈ ગયો બાકી હે. ઈ બંધાઈ ગયો કમ્પ્લીટ. હવે હું તમને કમ્પ્લીટ ભરીને હા, આલું તો હોય. બ્રેડ ભરીને આલો હળો. ભરીને આલો એટલે ડાયરેક્ટ તળવા વાળી જ વાતો હોય તો બરોબર. શું કેવું પછી ખાવા વાળી વાતો મને લાગતું જ તું મૂકો હારી વાત છે ના આવી તમારા બોલ. મોઢે ખાવા વાળી વાતો. ભૂખ તો કઈ લાગે આ તો ચડ્યા નહીં ને કાટલી કડા તમારા ભાગમાં છેલ્લે તમે હમણાં બધા કુડી વચ્ચે ઉપાડી થઈને ઉભા રહો આ દો ને. એટલે કે આપણે ભૂખ તો કઈ લાગી લાલ જબર બની ગયું. આમ ખાઈ લેવું. હા હા લુખો આપણે બે ખાઈ લેવું કેવું લુખું તો કણા માવો તો તૈયાર છે અને પાવ તો આપણે લુખાઈ ખાઈ શકીએ. હા તાણ અને ચટણી અમે છેલ્લે ડબોળી તો ખાવાની છે. ના ના એવો દગો નહીં રમવાનું યાર. દગો નહીં લે યાર. તમે ભૂખ લાગી તમે યાર એ સમજતા નહીં. ભૂખ તો મને લાગી છે પણ પછી પેલા મારા બેટા એમ કહેવું કે ભાઈએ મેલીને ખાઈ લીધું લ્યા તો ભાઈએ મેલીને ખાઈ લીધું. અહીંયા તો કહેતા કે એ જાણી શિખર આ બધું કરી રહી. હું ના ચમ પાડું આ બધામાં ખબર હા. કોમ યાર ખાતા બહુ વાર થાય. હા એ વાત સાચી. બની બહુ ટાઈમે રહે એટલે હું ત્યાં હું જ છું. હજી ફટાફટ બની રહેતી હોય ને એવી આઈટમ હોય ને તો તો યાર ફટાફટ કાંધા ભેગા કાંધા થઈ ભેગા ગયા. થઈએ કે વાત સાચી. હું તો હમણાં આપણે બનાવ્યો તો રોટલો અંધારેલું ખબર ખબર નથી આમ 5 મિનિટમાં તૈયાર. કાંધા ભેગા થઈ ગયા ફટ લઈને ફટ. એમાં મજા આવે. એટલે શૈલેષજી હા તેલ ગરમ થઈ ગયું અલ્યા જુઓ તો ખરા ઉકળા જબરજસ્ત તો મુએ ત્યાં આમાં પેલો ટાટા સોડા નાખ્યો થોડો હા એટલે ફૂલે ને યાર વાત સાચી અને થોડું ગરમ તેલ વેડ્યો. હા, હા. આ તેલ ઊનું લાય થયો તમે કોમ કરો તો પેલું લેતા આવો બધું ભરાઈ ગયું હોય તો મારે જવું પડશે તમારે જ જવું પડશે ને તમારે લાગે રે હાલવા એ ભગવાન જલ્દી જજો. લ્યો હા ભાઈ વાહ બોલા લે લાંબુ કરું તમે એટલું કરે જો તમે તો આખો ઉપર બગાડે તેલ તમે. વેડતા રહેજો પા. હા હા આ લઈ લઉં હવે થઈ ગયા લઈ લો તા તેલ ને અતારજો પા. જબ્બર જબ્બર યા હું નાખોડો હવે હાવ તો આમ હમણાં હાથ દઈને બેસી ગયા. તો શું કરવું યાર કંટાળે. હું તમને પહેલા જ કીધું તું કે આમાં બહુ વાર થાય તો થાય હવે એનો. હું કહું? હા કે જવું નહીં ચોક્કસ પાછું તમારા હારી. મારા હારે શું કરા જવું એ પાછું તમને લઈ હું એકલું ના જાઉં. આપણે બે હોય તો આમ વટ પડે કે યાર. અવાર તો અમે મારો પળ જ છે તમારે નહીં આવવાનું. તમારા હારી તો મને લઈ જતા હોય તો શું લઈ જાય. હા, એ વખત તો ચો લઈ જાય. અને હું કહું હા મેં હાર્યું તમારે પહેલા જ કીધું તું ખબર હે કે આ બધું તમે બનાવો ને યાર આમાં બહુ ટાઈમ લે.
ટાઈમ લે છે પણ આમ સાટવાનું તો આમ ઈ તો ઠીક હે પણ આ કેટલા વાજે યાર હજી સુધી કોઈ પાર જ આવ્યો નહીં હું તો આ ચમચી ને આ ચટણી ને બધું લીલી ચટણી આ તો પુદીનાની ને પેલી શું કહેવાય પેલો લીલા મરચા ને કોથમીરની ચટણી પછી આ પેલી લાલ ચટણી બધું લાઈન હું તો થાળીઓ ને બાળીઓ કમ્પ્લીટ કરીને આપણે બેસી ગયા પણ હજી સુધી કોઈ મેળ આવ્યો નહીં પેલા લપડા છે તો વળી જવા દો હવે દુષ્યકર થી લપડા છે તો જો હું તમને તેમાં કહું કે આવું બધું આ વાર થાય ને એવી આઈટમ ના રાખવી ભાઈ ઈવન જ હવા દોય લ્યા આ એ તો પકોડા મરચા એ બ્રેડ પકોડા મરચા ડુંગળી અત્યારે આ બાજુ ડુંગળી બુંગળી લાયા હી લે હા એ બે જોડો આ મરચા બે જો અજય જો તમે હોય હું તો હાથે નાથે લઈને ચાલુ કરી દીધો લઈ લો તારો હાલો ઈ સાઈડ હાલો જો બે આલુ એક એક જ એક એક હાલો ને એટલે ખાવાના જ છે કે આપણે જ ખાવાના છે કે મને એક લેવા દે પણ પાસે મા બેટા મને કેવું લેટો થઈ ગયું અરે શું કેવું તમે આખી જિંદગી નથી એટલે અટવા જ છો હગ નહીં જો વાય વાય આ ઈ લ્યો નાખો બસ લાવો પેલા જોઈ હરી બસ લાલ ના હાલતા હો ભાઈ આપણે પેલા આરી ચેક કરો કે લાલ આલુ આપણે આનો નાખો, નાખો. સાઈડમાં નાખો આપણો જો. બાય બાય કરો ચાલુ કરો હેડો જો મિત્રો આજે આપણે બનાવ્યો છે બ્રેડ પકોડા એટલે બન્યા છે એક નંબર ટાઈમ લઈ જાય થોડો તો તમે આમ બનાવજો ઘેર જે અમે બનાવી સ્ટાઇલમાં તો કોમેન્ટમાં લખજો કેવા બની સુપર કમ્પ્લીટ બન્યા છે અને ખાવાની બહુ મજા આવે પણ બહુ વાર થઈ ગઈ પેલા હાલ તો હું ખાવામાં જ જોન આલ્યો બાકી બન્યા છે એક નંબર સુપર જબ્બર હો જબ્બર મસ્ત મિત્રો આજે જે બ્રેડ પકોડા બનાવ્યા અમે બજારથી એ હારા એમાં આ લીલી ચટણી રમતુજી તમે પેલા લવિંગા મરચા બહુ વધારે નાશે તીખી લાય છે ભાઈ બાકી વસ્તુ એક નંબર સુપર તમે બનાવજો ટ્રાય કરજો પછી અમને કમેન્ટ કરજો સુપર